જય ભીમ નમો બુદ્ધાય. જય ભીમ નમો બુદ્ધાય. આજે 3 દિવસથી અમે જે આ ભાઈ મારી બાજુમાં જે હકુમતસિંહ જાડેજા ઊભા છે, એમને જે થેલેસીમિયાની બીમારી છે અને એના મમ્મી દ્વારા જે અમને મદદ માંગવા માટે ફોન કર્યો હતો, એ બાબતે અમે લોકો ચિત્તલ અનુજાતિ સમાજના લોકો આજે રોડ રસ્તા ઉપર ઉતરી 3 દિવસથી જહેમત ઉઠાવી જે કાંઈ ફંડ ભેગું થયું હતું એ ફંડ બેનને હાથો હાથ અર્પણ કરવા આવ્યા છીએ. અને આજે સંચાલક જલારામ વીરપુર મંદિરના છે, એમને પણ અમે રૂબરૂ મુલાકાત કરી અને પૂછી કે આજે બેનને તમે છૂટા કરવામાં આવ્યા છે, કયા કારણોસર છૂટા કર્યા છે. અને હાલ આપણે બેનના મોઢેથી પણ બે શબ્દ સાંભળશે અને સમાજ પાસે સમાજને જે અપીલ કરે, સમાજ ફૂલની તો ફૂલની પાખડી પણ મદદ કરે. બેન જે કે જય માતાજી. આજે હું બધાય સમાજને કહેવા માંગુ છું, ક્ષત્રિય સમાજ નહીં, હું બધાય સમાજને કહું છું કે મને આ તકલીફમાં અત્યારે મંદિરમાંથી મને રજા આપી દીધી છે. એક જ કારણ કે મારા દીકરાને તાવ આવ્યો, એમાં હું રજા રાખી હતી. અત્યારે મારો દોઢ પોણા 2 મહિનાથી મંદિરમાંથી નોકરી મુકાઈ ગઈ છે, હું ઘરે છું. પછી મેં ભાઈને વાત કરી, ભાઈ મારે આ રીતના તકલીફ છે, તમે એ આવ્યા બધા મારી વારે. અત્યારે મારા બધા ભગવાન જ મારી ઘરે આવ્યા છે, હું એમ જ સમજુ છું. અને આજે બેન છે ને, બેન ધન્યવાદને પાત્ર છે કે આજે 19 વર્ષથી એના જે દીકરાને આજે એક આદમીની જાત જે ન કરીએ કે એવું બેને કાર્ય કર્યું છે, તે બાબતે બેનને પણ હું ધન્યવાદને પાત્ર સમજુ છું કે આજે બેનના હિસાબે હકુમતસિંહ જાડેજા આપણી વચ્ચે છે. બાકી જો આદમી જેવો આદમી હોય ને તો આવી બીમારી હોય અને આ ઘરની પરિસ્થિતિ આવી ખરાબ હોય તો આર્થિક મૂંઝવણના હિસાબે ઘરે માણસો એક્સપાયર થઈ જતા હોય છે, મોતને ભેટી દેતા હોય છે. પણ આજે બેને જે કાર્ય કર્યું છે, બેનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને સમાજના લોકોને પણ હું વિનંતી કરું છું કે હકુમતસિંહ જાડેજાને ફૂલની તો ફૂલની પાખડી પણ ગૂગલ પે ફોન પે ના માધ્યમથી મદદ કરો. અને જે આપણે બેનને જે 54,440 રૂપિયા જે મધ્યમ વર્ગના વધારેમાં વધારે મધ્યમ વર્ગના લોકોએ આપ્યો છે, એ ફંડ બેનને આપણે અર્પણ કરી દીધું છે. જય ભીમ નમો બુદ્ધાય. જય ભીમ.